Again, thank you so much for watching my video. Now we are going to learn some topics ahead about manner and greetings. Okay. તો now હવે આપણે જોઈએ કે નંબર 1માં આગળ જોઈએ તો પ્લીઝ શબ્દ છે. ઘણીવાર આ શબ્દનો ઉપયોગ આપણે કરી ચૂક્યા છીએ. જેમ કે મમ્મી રસોડામાં કામ કરી રહી છે અને આપણે બોલીએ છીએ મમ્મી એક ગ્લાસ પાણી આપને. હવે આપણે ઇંગ્લિશમાં બોલવાનું શરૂ કરી દેવાનું. ગીવ મી અ ગ્લાસ ઓફ વોટર પ્લીઝ. હવે માનો કે તમારો કોઈ ફ્રેન્ડ છે એની કોઈ બુક માગી રહ્યો છો, હે ને, પ્લીઝ ગીવ મી યોર બુક. તો તમે છે ને નાના નાના શબ્દો ભેગા કરીને આ આદત પાડો. કોઈની પાસે માંગતા હોય, હે ને, ઉછીનું લેતા હોય, બોરો ધીસ, તો પ્લીઝ એની સાથે આ મેનર્સમાં વાત કરો. પ્લીઝ બોલવું બહુ જરૂરી છે. ઓકે, તો ગીવ મી ગ્લાસ ઓફ વોટર, મને ગ્લાસ પાણીનો આપો. ગીવ મી સમ થિંગ્સ, મને થોડી વસ્તુ આપો. ગીવ મી સમ રૂપીસ, મને થોડા રૂપિયા આપો ને, હે ને. તો ગીવ મી આ શબ્દને લઈને આગળ કોઈ બી શબ્દ જોડી શકો છો તો જે તમને આવડવાનું છે. પેજ નંબર 1 ઉપર જો બીજો શબ્દ છે થેન્ક યુ. ઘણીવાર આપણે બોલતા હોઈએ છીએ કે મેની થેન્ક્સ ટુ યુ. તમે જે મદદ કરી એના માટે ખૂબ ખૂબ આભાર. સાચો ઉચ્ચાર કરું તો આ જ છે, મેની થેન્ક્સ ટુ યુ. થેન્ક યુ સો મચ, થેન્ક યુ ફોર સપોર્ટિંગ. આવા શબ્દો બોલો. ઘણાને હું જોઉં છું ને તો ખાલી એટલું બોલે છે થેન્ક્સ. ઇટ્સ ઓકે, જરૂરી છે, પણ થેન્ક્સ છે ને થોડું અધકચરું લાગે. શું વાંધો છે, બે શબ્દો વધારે બોલી દઈએ તો તે વખતે બોલો થેન્ક યુ સો મચ ડિયર, થેન્ક યુ સો મચ, થેન્ક યુ વેરી વેરી સો મચ, મેની થેન્ક્સ ટુ યુ. તમારો ખૂબ ખૂબ આભાર. તો સામેથી તમે જોશો કે લોકો બોલશે વેલકમ, હે ને. તો આપણે થોડું વધારે બોલો, શું વાંધો છે, પ્લીઝ વેલકમ ટુ યુ. તો આ ટોન તમને કેવો લાગે છે, તો એની પ્રેક્ટિસ કરશો. ઓકે, તમે આગળના જે 2-3 વિડીયો જોયા એમાં મારું તમને એક જ કહેવું છે કે તમે છે ને અંગ્રેજી બોલો, અંગ્રેજી સમજો. દરેક વસ્તુનું ગુજરાતી ના કરશો. જો તમે દરેક વસ્તુનું ગુજરાતી કરવા જશો તો ફસાઈ જશો. મારે આ સિચ્યુએશનમાં, મારે આ પરિસ્થિતિમાં આ અંગ્રેજી બોલવું છે, બસ યાદ રાખો. જેમ કે વિથ ગ્રેટ પ્લેઝર, તો એને ગુજરાતી ના કરશો. ખાલી એટલું સમજો કે વિથ ગ્રેટ પ્લેઝર બોલાય ક્યારે. જેમ કે તમે કોઈને કહો છો હે પ્લીઝ ગીવ મી યોર પેન, મે આઈ હેવ યોર પેન, કેન આઈ હેવ યોર પેન, હો વાય નોટ, વિથ ગ્રેટ પ્લેઝર. તો સામેવાળો વ્યક્તિ કહેશે વિથ ગ્રેટ પ્લેઝર. એનો મતલબ કે તમે એની વસ્તુ લો છો એમાં એને આનંદ થાય છે. તો એ વખતે તમારે બોલવાનું છે વિથ ગ્રેટ પ્લેઝર. જ્યારે તમારી પાસે કોઈ મદદ માગે છે, કોઈ વસ્તુ માગે છે, ત્યારે તમે એના રિપ્લાયમાં વિથ ગ્રેટ પ્લેઝર બોલો. હવે મને કહો તો આમાં એનું ગુજરાતી શીખવાની ક્યાં જરૂર છે? ઓકે, તો દરેક શબ્દોને, દરેક વાક્યોને ગુજરાતીમાં બોલો કે ગુજરાતીમાં સમજો કે ડિક્શનરીમાં જુઓ, એના કરતાં એ સમજી લો કે એનો ઉપયોગ ક્યાં થાય છે. તો અંગ્રેજી જલ્દી આવડશે. આપણો હેતુ તો એટલો જ છે ને કે અંગ્રેજી જલ્દી બોલીએ. ઓકે, હવે અલાવ મી. જેમ કે તમારે કોઈની પાસે પરવાનગી માગવી છે. માનો કે અહીં એક વાક્ય છે કે અલાવ મી ટુ સે, મને બોલવાની પરવાનગી આપો. અહીંયા જો ગુજરાતીમાં કહીએ તો સે એટલે કહેવા થાય કે કહેવું. આપણે ઘણા વિદ્યાર્થીઓને બી ખબર હશે કે સે એટલે કહેવું. તો આને વર્બ કહેવાય છે, વર્બ, ક્રિયાપદ. જે સ્ટુડન્ટ્સ હશે, ટીચર હશે એને ખબર હશે કે સે એટલે વર્બ છે. તો હવે તમે જે પરવાનગી માગો છો તો એમાં આટલું કહી દો ને, અલાઉ મી ટુ સે, મને બોલવાની પરવાનગી આપો. હવે સેની જગ્યાએ આ શબ્દો યુઝ કરો. અલાઉ મી ટુ સ્પીક, મને બોલવાની પરવાનગી આપો. અલાઉ મી ટુ ગો, મને જવાની પરવાનગી આપો. અલાઉ મી ટુ રન, મને દોડવાની પરવાનગી આપો. અલાઉ મી ટુ પ્લે, મને રમવાની પરવાનગી આપો. અલાઉ મી ટુ કુક, મને રાંધવાની પરવાનગી આપો. અલાઉ મી ટુ સમથિંગ, મને કંઈક આ વસ્તુની પરવાનગી આપો. તો આપણે પાછળ છે ને જે વર્બ જોડવા હોય ને એ વર્બ જોડી શકીએ કે સર અલાઉ મી જ બોલાય, બીજું કંઈ બોલાય? હા, ઘણા બધા શબ્દો છે એ હું તમને પાછળના વિડીયોમાં શીખવાડવાનો છું. ઓકે, તો જ્યારે બોલવાની પરવાનગી માગવી છે કે કોઈ કામ કરવાની પરવાનગી માગવી છે તો અલાઉ મીનો ઉપયોગ કરો. એટલે કે મને, અત્યારે એ જ શીખો કે મને આ પરવાનગી આપો, એના માટે યુઝ કરો અલાઉ મી. હવે આફ્ટર યુ, આનો ઉપયોગ થાય છે જેમ કે આપણે ઘણીવાર બોલીએ છીએ પ્લીઝ ગો ફર્સ્ટ આફ્ટર યુ. ઓકે, તો આવું તો નહીં બોલવાનું પ્લીઝ ગો ફર્સ્ટ આફ્ટર યુ. જેને અંગ્રેજી આવડે છે ને એને ખબર જ છે કે આફ્ટર યુ એટલે કે તમારા પછી હું, મારા પહેલાં તમે જાઓ. જ્યારે તમે કોઈ બસમાં ચડતા હોય, એક્ઝામ્પલ છે, અને તમારી આગળ કોઈ લેડી છે, કાં તો તમારી બાજુમાં કોઈ લેડી છે, કાં તો કોઈ ઓલ્ડ પર્સન છે જે વૃદ્ધ છે, તો એને તમે શું કરો, આગળ મોકલશો. તો આપણે ગુજરાતીમાં શું કહીશું, સર પહેલાં તમે જતા રહો, હું પાછળ આવું છું. તો એ વખતે આપણે એટલું જ કહેવાનું છે આફ્ટર યુ સર, આફ્ટર યુ મેમ. તો એને સમજી જશે કે પહેલાં એને જવાનું છે
પછી આપણે. ઓકે, તો આજ પછી આવું લાંબુ નહીં બોલીએ. પ્લીઝ ગો ફર્સ્ટ આફ્ટર યુ, ખાલી એટલું જ કહીશું. આફ્ટર યુ મેમ, આફ્ટર યુ સર. પાર્ડન, આ શબ્દ યાદ રાખીશું કે જેમાં ઘણા લોકો આખો શબ્દ બોલે છે, આઈ બેગ યોર પાર્ડન પ્લીઝ. તો સારું છે, આ ટોન બરાબર છે કે આ પ્રોનાઉન્સિએશન બી ગુડ સાઉન્ડ કરે છે, પણ તમારે પાર્ડન શબ્દ છે, સોરી શબ્દ છે અને એક્સક્યુઝ મી શબ્દ છે, આ ત્રણને સમજવાના છે કે ભાઈ આ બધા માટે એક જ શબ્દ છે કે મને માફ કરજો. પાર્ડન મને માફ કરશો, સોરી મને માફ કરશો, એક્સક્યુઝ મી મને માફ કરજો, અને એની સાથે એક વર્ડ છે આપણને બધાને ખ્યાલ છે, એપોલોજી. એપોલોઝાઈ, ઘણા એવું પણ બોલે છે કે મને માફ કરશો. તો ભાઈ ચારે ચાર શબ્દોને એક જ રીતે બોલવા તો હું ના પાડું છું. ફટાફટ હું સમજાવી દઉં છું ક્યારે શું બોલવું. સોરી શબ્દ જ્યારે અજાણીએ કોઈ મિસ્ટેક થઈ જાય, કોઈ ભૂલ થઈ જાય, કે બસમાં જાઓ છો ને કે ના કોણી વાગી ગઈ, પગ વાગી ગયો, હાથ અડી ગયો, તો એમને કહો સોરી. જ્યારે એક્સક્યુઝ મી, તમે કંઈ માર્ગ ઉપર જતા હોય, બે વ્યક્તિ વાતો કરી રહ્યા છે, એને ડિસ્ટર્બ કરવા છે અને તમારે એમની તમારું જે એડ્રેસ છે કે કંઈ પૂછવું છે, તો એ વખતે તમે કહો એક્સક્યુઝ મી સર, આઈ લોસ્ટ માય વે, કેન યુ હેલ્પ મી ટુ અન્ડરસ્ટેન્ડ અબાઉટ ધીસ એડ્રેસ. તો એ કહેશે કે કોઈ વાંધો નહીં, હે ને, ડેફિનેટલી આઈ કેન હેલ્પ યુ, હું તમારી મદદ કરી શકું છું. ત્યારે એક્સક્યુઝ મી બોલો. ઓકે, પાર્ડન શબ્દ તમે કોલ સેન્ટરમાં જોશો કે ઘણા લોકો જ્યારે વાત કરતા હશો, સામેવાળા વ્યક્તિ બહુ ઝડપમાં કે બહુ સ્પીડમાં બોલે છે, ત્યારે તમને કંઈ સમજાતું નથી, કાં તો તમારી આજુબાજુ બહુ ઘોંઘાટ છે, ત્યારે તમને કંઈ સમજાતું નથી. ત્યારે તમારે યાદ રાખવાનું છે, ખાલી એટલું જ કહેવાનું છે, પાર્ડન પ્લીઝ, તમને કંઈ વાત સંભળાઈ નથી, તમને કંઈ સમજમાં નથી આવ્યું, તો સામેવાળા બધી વસ્તુ રિપીટ કરશે. કોલ સેન્ટર જેવા દરેક ડિપાર્ટમેન્ટમાં આ શબ્દથી લોકો પરિચિત હોય છે, કાં તો એ તમને પૂછી શકે તમે કંઈ બોલો છો ને એને નથી સંભળાયું, તો એ લોકો બોલી શકે પાર્ડન. પાર્ડન દેટ મીન્સ એમ માફ કરશો કે આ સિચ્યુએશનમાં એમને કંઈ ખબર પડી નથી, કે તમે જે વાત કરી છે એમાં કંઈ ખબર પડી નથી. તો જ્યારે કોઈનો અવાજ ના સંભળાય ત્યારે આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ, હે શું બોલ્યો, હે, તો હવે પ્લીઝ હે નહીં કરીએ, હવે આપણે કહીશું પાર્ડન પ્લીઝ. ઓકે, તો પાર્ડન પ્લીઝનો મતલબ થાય છે તમે જે બી કહો છો, હવે ફરી એકવાર કહો ને કે આગળ જે કહ્યું મને સમજાયું નહીં કે સંભળાયું નહીં. ઓકે, તો આજથી હે કરવાનું બંધ અને પાર્ડન બોલવાનું શરૂ. જેમ કે કોઈ કોલ સેન્ટરમાંથી કોઈ સ્પીડમાં બોલે છે, તો ખાલી એને ફરીથી બોલવા માટે રિક્વેસ્ટ કરવી છે, તો આટલું જ બોલો, પાર્ડન પ્લીઝ. સામેવાળા વ્યક્તિ સમજી જશે. અને યાદ રાખજો, એને ખબર હોય ગયો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પાર્ડન. જો એને ખબર નહીં હોય તો સામેથી કહેશે, જે તમે બોલશો પાર્ડન પ્લીઝ, તો સામેથી કહેશે હે, તો થોડું ટ્રિકી થઈ જશે, કોમેડી થઈ જશે. તો પ્લીઝ જેને ખબર છે એની સાથે વાત કરતી વખતે બોલો પાર્ડન પ્લીઝ. હવે એપોલોજી એટલે માફી માગવી થાય. તો એપોલોજીનો મતલબ છે જ્યારે તમે કોઈ મિટિંગમાં જાઓ છો, તમને ખબર છે 5 વાગે પહોંચવાનું છે, કોઈ પણ કારણોસર વરસાદ પડ્યો છે કે ટ્રાફિક જામ હતો કે તમે મોડા ઉઠ્યા, કોઈ પણ કારણોસર તમે લેટ પહોંચો છો, ત્યારે માફી માગવા માટે જ્યારે તમે હાજર છો ત્યારે આ શબ્દનો ઉપયોગ કરો, એપોલોજી. આઈ એમ રિયલી એપોલોજાઇઝ સર, એમ પણ બોલી શકો, આઈ એમ રિયલી એપોલોજાઇઝ સર, આઈ કુડ નોટ મિટિંગ એટ ટાઈમ, હું સમયસર મિટિંગમાં હાજર ના રહી શક્યો, એ માટે મને માફ કરજો. તો તમને ખબર છે કે લેટ પડ્યા છો ત્યારે માફી માગવા માટે એપોલોજી છે, અજાણ્યા થઈ જાય તો સોરી છે, અને કોલ સેન્ટરમાં કે વાત ફરીથી કહેવા પાર્ડન છે, અને એક્સક્યુઝ મી, કોઈને ડિસ્ટર્બ કરીને કંઈ પૂછો છો ત્યારે. તો મને આશા છે કે તમને આ શબ્દોની ખબર પડી ગઈ હશે. ઓકે, હવે મારે તમને કહેવું છે કે તમે આ 9મો શબ્દ જુઓ, માય પ્લેઝ, નો મેન્શન, હે ને, દેટ ઇઝ ઓલ રાઇટ. આ શબ્દોનો પણ ઉપયોગ ચાલુ કરી દો. હવે જેમ કે તમારી પાસે કોઈ વસ્તુ માગે છે, મે હેવ યોર પેન, માય પ્લેઝ, વાય નોટ, નો મેન્શન. એમને કોઈ વાંધો નથી, એમને આનંદ થશે. તો જ્યારે પણ તમારી પાસે કોઈ મદદ માગે છે, તમે એને ફેવર કરવા માગો છો અને તમને એ વસ્તુનો આનંદ થશે, ત્યારે બોલો માય પ્લેઝ, નો મેન્શન સર. અને કોઈ કહે છે બધું બરાબર છે, દેટ્સ ઓલ રાઇટ, દેટ ઇઝ ઓલ રાઇટ, એ પણ બોલી શકો છો. અને બધું બરાબર છે ને, ત્યારે ઇંગ્લિશમાં બોલો દેટ ઇઝ ઓલ રાઇટ, યસ સર, દેટ્સ ઓલ રાઇટ, નો પ્રોબ્લેમ. તો તમારા જે મેનર્સ છે, જે ગ્રીટિંગ્સ છે, જે બોલવાની આ ટેકનિકો છે, આ રીતે હોવી જોઈએ. હું આશા રાખીશ તમે જો વિડીયોમાં કંઈ ખબર ના પડે તો વારંવાર 1-2 વખત રિપીટ કરીને વિડીયો જુઓ, જેથી તમને ખ્યાલ આવી જાય. તો આજથી હું આશા રાખું છું કે પેજ નંબર 1ની અંદર જે ગ્રીટિંગ્સ અને મેનર્સ હતી એ બધી વસ્તુને તમે બોલવાની શરૂઆત કરી દેશો. તમારું હોમવર્ક જ આ છે કે તમારે જ્યારે પણ કોઈને મળો તો આ બોલવાનું શરૂ કરી દો. હવે મને કહો તો આમાં ક્યાં ગ્રામરની જરૂર છે? ઓકે, તો હું આશા રાખું છું કે દરેકે દરેક ટૉપિક 1 થી 9
બોલવાના શરૂ કરી દેશો અને હવે અચકાશો નહીં. તમને કોઈ જજ કરવાનું નથી. શરૂઆત અહીંયાથી કરો. હવે આગળના વિડીયોમાં આપણે થોડા નાના શબ્દો અને નાના વાક્યો જોઈશું કે જે સિચ્યુએશન પ્રમાણે બોલાય છે. હજી પેજ એક ચાલુ છે, મજા આવે છે ને ભણવાની. તો જો તમને યુટ્યુબમાં આ વિડીયો જોવાની મજા આવતી હોય તો લોકોને શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું કહો અને સાથે સાથે આ વિડીયો ગમે છે તો લાઇક કરો. તમને કંઈ એવી કોમેન્ટ લાગે કે તે તમારે કરવી છે તો નીચે વિડીયોમાં કરી દો. હું ચોક્કસથી કમેન્ટ ટ્રાય કરીશ બધી સમય કાઢીને વાંચવાનો. અને જે ત્યાં ડાઉટ લાગે છે ફરીથી કોઈ તમને એક્ઝામ્પલ આપવાની જરૂર છે કે સર બીજો એક્ઝામ્પલ આપીને સમજાવો ને, ચોક્કસથી એના વિડીયો પણ હું બનાવીશ. અને એમાં લખેલું છે ડાઉટ સેશન પેજ નંબર 1. હા, જે બી પેજ નંબરમાં ડાઉટ્સ અમને જે કમેન્ટ્સ મળવાની છે એમાં અમે લખીશું પેજ નંબર 1 ડાઉટ સેશન કાં તો ડાઉટ સેશન પેજ નંબર 1. તો એનો ડાઉટ સેશન છે. તમે જે નવા એક્ઝામ્પલો માગે છે, નવા એક્ઝામ્પલો આપીને અમે સમજાવવાના છે. ઓકે, તો તમે કોમેન્ટ્સ કરતા રહો અને અમને સમજાવતો રહો કે તમને ખબર પડી કે ના પડી. જો તમે કોમેન્ટ્સમાં લખશો કે સર આઈ એમ રિયલી હેપી, તો અમને બી આનંદ થશે કે અમારા આ વિડીયોથી ઘણા લોકોને મદદ થઈ રહી છે અને લોકો આ વિડીયો જોઈને અને બુક વાંચીને ઘણા ખુશ છે. અને આ બુકનો પ્રચાર બી થોડો કરો. અમે તમારા માટે આટલી મહેનત કરી રહ્યા છે, થોડી મહેનત તમે બી કરો. અને હા, ઇંગ્લિશ છે ને શીખવાની એક મુમેન્ટ જ ના બનાવી દઈએ કે દરેક લોકો ઇંગ્લિશ શીખે. જે દૂર દૂર લોકો છે, જેની પાસે 9,000 ફીસ ભરવાની શક્યતા નથી, જેની પાસે એટલી બધી ફીસ નથી કે જે નજીકમાં આવીને કે ગામડામાંથી શહેરમાં જઈને અંગ્રેજી શીખી શકે, તો દરેક લોકો પાસે આ વિડીયો અને બુક પહોંચાડો. એવી મારી તમને રિક્વેસ્ટ છે. થેન્ક યુ સો મચ. મળીએ હવે આગળ.